વિષય સ્ટેટ ચેપ્ટર 4 ઉદાહરણ 1. તો ઉદાહરણ 1ની આપણે રકમ જોઈએ. તો અહીંયા આગળ આપણને લખ્યું છે જો કે એક બેટ્સમેનના વાંચું છું એક બેટ્સમેનના ક્રિકેટની છેલ્લી 10 મેચમાં અનુક્રમે 48, 75, 37, 52, 93, 81, 25, 72, 18 અને 60 રન થાય છે. આ માહિતી પરથી તેના રનનો લખ્યું છે વિસ્તાર તથા વિસ્તારાંક શોધો. તો આપણને વિસ્તાર તથા વિસ્તારાંક પૂછ્યો છે તો આપણે પહેલા તો સૌપ્રથમ શું કરવું પડે, હાઈએસ્ટ અને લોએસ્ટ રકમ શોધવી પડે. તો આપણે દાખલાની અંદર સૌપ્રથમ હાઈએસ્ટ રકમ, મોટામાં મોટી રકમ કેટલી છે આજે આપણને આપી છે, તેમાં સૌથી મોટી રકમ 93 છે. એને આપણે XH કહીશું. તો XH ઇઝ ઇક્વલ ટુ 93. અને લોએસ્ટ રકમ XL. તો સૌથી નાની રકમ કઈ છે, તો કે સૌથી નાની રકમ 18 છે. તો અહીંયા લખી દઉં 18. હવે આપણા દાખલામાં પહેલો પ્રશ્ન છે વિસ્તાર શોધો. તો અહીં આગળ લખવાનું વિસ્તાર. વિસ્તારને R કહેવાય. તો હાઈએસ્ટ માંથી લોએસ્ટ, XH માંથી XL માઇનસ કરવાની. એટલે શું કે સૌથી મોટી રકમ કઈ છે, તો કે 93. અને સૌથી નાની રકમ કઈ છે, તો કે 18. તો મને કહો 93 માંથી 18 તમારે શું કરવાના, માઇનસ. તો 8 ને 5 13 3 1 2 ને 7 તો 75. તો 75 તમને શું મળી ગયો, વિસ્તાર મળી ગયો. તો ધ્યાન રાખવાનું કે આ રણ છે તો 75 રણ આવો શબ્દ લખી દેવાનો. હવે દાખલામાં બીજો પ્રશ્ન છે વિસ્તારાંક. તો વિસ્તારાંક આપણને પૂછ્યો છે તો વિસ્તારાંક શોધવાનો. તો એ લખું છું વિસ્તારાંક બરાબર વિસ્તારાંક બરાબર એનું સૂત્ર છે R ના છેદમાં XH પ્લસ XL. તમે આ સૂત્ર પણ લખી શકો અથવા એની બીજું પણ એક સૂત્ર છે એનું XH, જે R શોધવાનું સૂત્ર છે ને, હાઈએસ્ટ માઇનસ લોએસ્ટ, XH માંથી XL માઇનસ કરવાના અને XH પ્લસ XL. તો તમે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો. તમે R આગળ શોધી લાયા છે એટલે આ સૂત્ર મૂકી દો તો તમારા માટે સારું. તો અત્યારે હાલમાં હું વિસ્તાર રાંક શોધવા નીકળ્યો છું. તો બોલો R. તો R આપણે શોધેલો છે. બોલો R કેટલો શોધેલો છે, 75. તો અહીંયા હું લખી દઈશ 75. તો 75. પછી XH પ્લસ XL. તો અહીં આગળ જો XH. તો XH કેટલા છે, 93. અને XL કેટલા છે, તો કે 18. તો 93 અને 18 મારે અહીં લખી દેવાના. 93 પ્લસ 18. હવે જો 75 એવા ને એવા. હવે 93 પ્લસ 18 કરવાના. તો હું લખું છું અહીંયા 93 પ્લસ 18 111. તો 75 ભાગ્યા 111 કરશો તો 0.6756 આવું આવે છે. પણ હવે શું કરશું, તો કે આ 56 50 કરતા મોટા છે એટલે 67ની જગ્યાએ કેટલા થઈ જાય, 68. તો 0.68. તો આ તમારો વિસ્તારાંક 0.68 આવી ગયો. હવે આપણે બુકની અંદર આવા સેમ દાખલા કયા કયા, તો ધ્યાન રાખો કે આની અંદર બુકમાં સેમ દાખલા 4.1 નો પહેલો પેજ 128, સી સમ 5 પેજ 166. તો દરેક સ્ટુડન્ટને આ सम्सની અંદર કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો છે એવું સમજુ છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.